નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન તેમજ પૂર બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી રાહત, બચાવ અને પુનઃસ્થાપનની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ બંને મહાનુભાવોને જિલ્લામાં પૂર દરમિયાન વિવિધ વિભાગોના સંકલનથી હાથ ધરાયેલ રેસ્ક્યુ ઓપરેશન, અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળાંતર, આશ્રય સ્થાનોમાં રહેવા, ભોજન, પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધા, આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસ, દવા વિતરણ, રોગચાળો નિવારણ માટેની કામગીરી તથા સતત મોનિટરિંગ અંગેની માહિતી આપી હતી. ઉપરાંત રસ્તાઓ, વીજ પુરવઠો અને અન્ય આવશ્યક સેવા ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે કરવામાં આવેલી કામગીરીની પણ વિગત રજૂ કરવામાં આવી. બેઠકમાં હાલ નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક, મકાન, જાહેર મિલકત તથા અન્ય નુકસાનનું સર્વેક્ષણ, રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબની કામગીરી, અસરગ્રસ્તોને વહેલી તકે રાહત સહાય ઉપલબ્ધ કરાવી શકાય. ઉલ્લેખનીય છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટૂંકા ગાળામાં બીજી વખત નવસારી જિલ્લાની મુલાકાત લઈ પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમની આ સતત મુલાકાતો જિલ્લાની પરિસ્થિતિ પ્રત્યેની સંવેદનશીલતા, રાહત અને પુનઃસ્થાપન કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ અસરગ્રસ્ત નાગરિકોને ઝડપથી સહાય પહોંચાડવા માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવે છે. આ બેઠકમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.